રાજકોટના મોકાજી સર્કલ પાસે માત્ર વાહન ધીમે ચલાવવા જેવી સામાન્ય બાબતે કૃષ્ણસિંહ જાડેજાની કરપીણ હત્યા કરવામાં આવી। આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી રણજીતવાળાને પકડીને રિમાન્ડ પર લીધો હતો। એસીપી ભરત બસિયાની આકરી પૂછપરછમાં રણજીત ભાગી પડ્યો અને તેણે ગુનો સ્વીકાર કર્યો। ગત તારીખ 8/7/2026 ના રોજ રાજકોટ તાલુકા પોસ્ટ વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે સાવ સામાન્ય એવી બોલાચાલીમાં આ ગુનાના મુખ્ય આરોપી રણજીત વાળા એ ફાયરિંગ કરી કૃષ્ણસિંહની હત્યા નિપજાવેલ હતી। આ ઉપરાંત સાહેબ રહેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત 103(1), 109(1), 118(2), 3(5), 352 તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો। તપાસ દરમિયાન તેણે જણાવ્યું કે હત્યામાં વપરાયેલ પિસ્તલ અને જીવતા કાર્ટીસ તેણે વિરમગામના શિવરાજ ધાંધલ પાસેથી મેળવ્યા હતા। આ માહિતી મળતા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમ તાત્કાલિક વિરમગામ રવાના થઈ। પોલીસ માટે આ માત્ર ધરપકડ નહોતી, પણ હથિયારોના નેટવર્કને તોડવાની તક હતી। પોલીસે વિરમગામમાં દરોડો પાડીને 43 વર્ષીય શિવરાજ ધાંધલને ઝડપી લીધો। આ ગુનામાં તમામ આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ હતા। આ ગુનામાં રિમાન્ડમાં રહેલ મુખ્ય આરોપી રણજીત વાળાની કડક પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ હત્યામાં વપરાયેલ જે હથિયાર હતું, તે તેને વિરમગામના શિવરાજભાઈ નાથભાઈ ધાધલ પાસેથી ખરીદેલ હતું, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી શિવરાજભાઈ ધાધલને વિરમગામથી અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરવામાં આવેલ છે। શિવરાજની ધરપકડ બાદ પોલીસ તેને તેની વાડીએ લઈ ગઈ। ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક દેશી બનાવટની પિસ્તલ મળી આવી। શિવરાજ કોઈ સામાન્ય શખ્સ નથી, તેની સામે અગાઉ પણ દારૂબંધી અને પોલીસ પર હુમલા જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેના સંલગ્ન અલગથી એક ગુનો વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ પણ કરવામાં આવેલ છે। આ આરોપી શિવરાજ ધાંધલ વિરુદ્ધ વિરમગામમાં ફરજ રૂકાવટ, મારામારી તથા જેતપુર પોલીસ સ્ટેશનમાં અલગથી પ્રોહિબિશનનો ગુનો અગાઉ। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શિવરાજે બીજા કેટલા લોકોને હથિયારો સપ્લાય કર્યા છે। એક નજીવી બાબતે થયેલી હત્યા હવે હથિયારોના ગેરકાયદેસર કારોબાર સુધી પહોંચી ગઈ છે। રિપોર્ટર હિતેશ કુમારા, જી રાઠોડ, સત ન્યૂઝ, ગુજરાતી, રાજકોટ।